નમસ્કાર મિત્રો, લેક્ચર 26 ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. લેક્ચર 25 માં આપણે જોયું ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. આ ડાયપોલ છે, આની અક્ષ છે. અક્ષ પર આ ભાગમાં અથવા આ ભાગનું ક્ષેત્ર કેટલું? તો અક્ષનું જે ક્ષેત્ર છે, અક્ષ પરનું જે વિદ્યુત ક્ષેત્ર એ અક્ષ બરાબર 2kp/r છે. એની દિશા હંમેશા કઈ દિશામાં? તો ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ઋણથી ધન ઋણથી ધન. તો ડાયપોલની અક્ષ પરનું જે વિદ્યુત ક્ષેત્ર છે હંમેશા ડાયપોલ મોમેન્ટની દિશામાં મળશે, એટલે p કેરેટની દિશામાં મળશે. કે દિશામાં? p કેરેટની દિશામાં. અહીંયા ક્ષેત્ર આ દિશામાં મળશે. અહીંયા વિચારશો તો પણ ક્ષેત્રની દિશામાં મળશે. સૂત્ર શું આવશે? 2kp/r3. r એટલે ડાયપોલના મધ્ય બિંદુથી બિંદુ સુધીનું અંતર. આ અક્ષ પરનું ક્ષેત્ર હતું. વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર, ચાહે ઉપર લેશો ચાહે નીચે લેશો, વિષુવરેખા એટલે બે વિદ્યુત ભારને જોડતી રેખાનું લંબ દ્વિભાજન. તો વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર એ વિષુવ કેટલું મળતું આપણને? kp/r. એની દિશા હંમેશા ડાયપોલ મોમેન્ટ કરતા વિરુદ્ધ દિશામાં. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ? માઈનસ થી કઈ તરફ? પ્લસ તરફ. અહીંયા ક્ષેત્રની દિશા મળશે મોમેન્ટ કરતા કઈ દિશા મળશે? વિરુદ્ધ દિશા. તો એ દિશા દર્શાવી હોય આપણે લખવું પડશે -p કેરેટ. અક્ષ પરનું ક્ષેત્ર kp/r. દિશા હંમેશા મોમેન્ટની દિશામાં હોય. વિષુવરેખા પર ક્ષેત્ર મળે kp/r. દિશા હંમેશા મોમેન્ટ કરતા કઈ દિશા મળશે? વિરુદ્ધ દિશા. હવે આપણે કમ્પેર કરીએ તો અક્ષ પરનું ક્ષેત્ર એ અક્ષ અને એ વિષુવનો તમે ગુણોત્તર લઈ લો. એ અક્ષ અને વિષુવનો ગુણોત્તર લઈ લો. ધારો કે આપણે અંતરો જુદા જુદા. અક્ષ પરના અંતરને r અક્ષ કહીએ, વિષુવરેખા પરના અંતરને r વિષુવ કહીએ કે વિષુવરેખા પરનું અંતર. તો જે ગુણોત્તર મળશે kp/r3 ભાગ્યા kp/r3. એ ગુણોત્તરમાં kp કેન્સલ થશે, ગુણોત્તર આવો મળશે 2r વિષુવરેખા પરનું અંતર ભાગ્યા r અક્ષ પરનું અંતર અને એનો ક્યુબ મળશે. આ સૂત્ર આપણા માટે એટલા માટે અગત્યનું છે. અક્ષ પરનું ક્ષેત્ર આટલા અંતર આટલું હોય તો વિષુવરેખા પર ક્ષેત્ર કેટલું હોવું જોઈએ? અથવા વિષુવરેખા પરનું ક્ષેત્ર આપી દીધું હોય અને અક્ષ પરનું ક્ષેત્ર શોધવું હોય તો આ સૂત્ર મદદથી શોધી શકાય. r વિષુવનો મતલબ વિષુવરેખા પર અંતર આપી દીધું આપણે. ઉદાહરણ લઈએ, દાખલા તરીકે આપણે આવું આપી દઈએ કે વિષુવરેખા પર 2 મીટરના અંતરે વિદ્યુત ક્ષેત્ર 4 ન્યૂટન પ્રતિ કુલમ્બ છે. તો અક્ષ પર 4 મીટરના અંતરે ક્ષેત્ર કેટલું? 4 મીટરના અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો હંમેશા ગુણોત્તર પરથી આપણે મળી જાય અક્ષ પરનું ક્ષેત્ર ભાગ્યા વિષુવરેખા પરનું ક્ષેત્ર બરાબર r વિષુવ ભાગ્યા શું થશે? r અક્ષ સ્વરૂપમાં બેનો આપણે ગુણોત્તર લીધો. એને લે અક્ષ પરનું શોધવાનું છે એટલે અક્ષ શોધવાનું થાય. એ અક્ષ કેટલું શોધવાનું થાય. વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આપી દીધું? 4 ન્યૂટન પ્રતિ કુલમ્બ. એ વિષુવ કેટલું આપી દીધું? 4 ન્યૂટન પ્રતિ કુલમ્બ. આગળની વાત છે વિષુવરેખા પર કેટલા અંતરે? 2 મીટરના અંતરે. r વિષુવરેખા પરનું અંતર કેટલું આપ્યું? r વિષુવ કેટલું આપી દીધું તમને? 2 મીટર. અક્ષ પર કેટલા અંતરે શોધવાનું છે? 4 મીટરના અંતરે. r અક્ષ 4 મીટર આવશે. અહીંયા કિંમતો મૂકી દો તમે. પાઉ બનશે p અક્ષ ભાગ્યા e વિષુવ. વિષુવરેખા પરનું ક્ષેત્ર કેટલું આવશે? 4. આગળ વિષુવરેખા પર કેટલા અંતર है? વિષુવરેખા પર કેટલા અંતર
તો એ 2 આવશે અને અક્ષ પર કેટલા અંતરે 4 મીટરના અંતરેનો ક્યુબ. તો એ અક્ષ 4 ગુણાશે 4 ગુણ્યા 2 1/2 2 નો ગુણફળ થશે 8 8 8 કેન્સલ. શોર્ટમાં કેટલું ક્ષેત્ર આવશે 1 ન્યૂટન પ્રતિ કુલમ. આ કેસ હતો કે અક્ષ પરનો અને વિષુવરેખા પરના અંતરો જુદા જુદા હોય તો ક્ષેત્ર કેટલું આ રીતે ગુણોત્તરથી નક્કી કરવું હોય તો કરી શકે. પણ આવો કોઈ કેસ હોય કે બે બાજુ અંતર સમાન હોય, અક્ષ પર અને વિષુવરેખા પરના અંતરો સમાન હોય. આ રીતે કે જો આ અક્ષ બરાબર આ વિષુવ હોય, ટૂંકમાં જેટલા અંતરે અક્ષ પર માંગ્યું એટલા જ અંતરે વિષુવરેખા પરની વાત, તો આ બેનો ગુણોત્તર કેન્સલ થઈ જશે. તો જવાબ આવશે એ અક્ષ બરાબર એ અક્ષ અપન એ વિષુવ. આ બંને સમાન થવાથી કેન્સલ થાય તો કેટલો આવશે ગુણોત્તર 2 આવશે. અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમાન અંતર માટે વિષુવરેખાના ક્ષેત્ર કરતાં કેવું હોય છે? બમણું હોય છે. આપણે એવું કહીએ કે વિષુવરેખા પર 7 મીટરના આંતરિક ક્ષેત્ર 5 ન્યૂટન પ્રતિ કુલમ. વિષુવરેખા પર 7 મીટરના આંતરિક ક્ષેત્ર કેટલું કીધું? 5 ન્યૂટન પ્રતિ કુલમ. તો અક્ષ પર એટલા જ અંતર એટલે કેટલા અંતરે 7 મીટરના આંતરિક ક્ષેત્ર કેટલું? તો સીધો હિસાબ છે વિષુવરેખા કરતાં કેટલું થશે? બમણું. પણ આ સૂત્ર ક્યારે એપ્લાય કરી શકાય? જ્યારે અક્ષ અને વિષુવરેખા પરના અંતરો સમાન હોય ત્યારે. ખાસ કરીને સમાન અંતર માટે ગુણોત્તર કેટલો મળશે આપણને? 2 મળશે. હવે ડાયપોલના ક્ષેત્રમાં એક અલગ કેસ છે જે આપણે ટેક્સ્ટમાં નથી આપેલો કે ડાયપોલનું કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું? ડાયપોલનું કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું? ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલનું કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર. તો આમાં પણ આ જ કોન્સેપ્ટ આવશે. અક્ષ પરનું ક્ષેત્ર કેટલું? તો 2kp/r3. p એટલે આપણી ડાયપોલ મોમેન્ટ. વિષુવરેખા પરનું ક્ષેત્ર કેટલું? kp/r3. p પણ શું થશે? ડાયપોલ મોમેન્ટ. આમાં ખાસ ધ્યાન રાખવું પડશે. ચલો અહીંયા ફરીથી કોઈ વિદ્યુત ડાયપોલ છે. વિદ્યુત ડાયપોલ અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ. આ ડાયપોલનું મધ્ય બિંદુ મિડ પોઈન્ટ છે. અહીંથી આપણે એવો પ્રશ્ન કર્યો કે મધ્ય બિંદુથી આર અંતરે અક્ષ સાથે બનેલો ખૂણો કેટલો છે? થીટા. મોમેન્ટની દિશા હંમેશા કઈ તરફ હોય? ઋણથી ધન તરફ. એટલે સદિશ p આ દિશામાં છે. તો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા કેટલી? અક્ષ પર હોય તો સીધો હિસાબ kp/r3. વિષુવરેખા પર હોય તો kp/r3. આ બિંદુ નથી અક્ષ પર, નથી વિષુવરેખા પર, તો આ ક્ષેત્ર કઈ રીતે નક્કી કરી શકાય? મિત્રો આમાં આપણે એવું વિચારી શકીએ કે આ જે ડાયપોલ મોમેન્ટ છે એના 2 કમ્પોનન્ટ લેવા પડે. એક આને સમાંતર લઈ લો, બીજો એને લંબ લઈ લો. ડાયપોલ મોમેન્ટનો આ દિશામાંનો ઘટક જે છે, ડાયપોલ મોમેન્ટનો આ દિશામાંનો ઘટક એ કેટલો મળશે આપણને? p cos θ મળશે. કેટલો મળશે? p cos θ. એનો લંબ ઘટક આ દિશામાં જાય કેટલો હોય? p sin θ. કેટલો છે? p sin θ. તો આપણે એવું કહી શકીએ કે આ જે ડાયપોલ મોમેન્ટ છે એ આવી 2 ડાયપોલની બનેલી વિચારી શકાય. એક ડાયપોલ આ દિશામાં રાખેલી છે જેનો નેગેટિવ ચાર્જ અહીંયા છે, પોઝિટિવ અહીંયા છે, જેની મોમેન્ટ કેટલી છે? p cos θ. બીજી ડાયપોલ આપણે આ રીતે વિચારવી પડે કે જેનો નેગેટિવ અહીંયા છે, પોઝિટિવ આ દિશામાં, જેની મોમેન્ટ કેટલી મળી? p cos θ. આ મોમેન્ટની ડાયરેક્શન કેટલી? p cos θ દિશામાં. તો એક ડાયપોલ એવી વિચારો આ અક્ષ પર મૂકેલી છે
જેની મોમેન્ટ કેટલી p cos થીટા. બીજી ડાયપોલ આ અક્ષ પર મૂકેલી એવું વિચારો જેની મોમેન્ટ કેટલી વિચારી શકાય p cos થીટા. તો હવે આ બિંદુ આગળ આપણે ક્ષેત્ર નક્કી કરવું. આ બિંદુ આગળ ક્ષેત્ર નક્કી કરવું. ધારો કે બિંદુ આપણું q છે. બિંદુ આપણું શું છે q. તો q આગળ ક્ષેત્ર નક્કી કરવું છે તો બે સ્વતંત્ર ડાયપોલ વિચારવી પડે કે જેમાં એક ડાયપોલનું મોમેન્ટ કેટલી છે p cos થીટા. બીજી ડાયપોલની મોમેન્ટ કેટલી p cos થીટા. આ બિંદુ આગળ બિંદુ q આ ડાયપોલની અક્ષ પર જેવું કહેવાય. કઈ ડાયપોલની p cos થીટા મોમેન્ટ ધરાવતી ડાયપોલની શું કહેવાય અક્ષ પર. એટલે આના કારણે ક્ષેત્ર જે મળશે એમાં અક્ષ પર હંમેશા ક્ષેત્ર કઈ દિશામાં મોમેન્ટની દિશામાં. તો p cos મોમેન્ટ ધરાવતી ડાયપોલના કારણે એક ક્ષેત્ર જે મળશે એક ક્ષેત્ર ધારો કે આપણે E1 કહીએ. એક ક્ષેત્ર તમે શું કહી દો E1. આ ડાયપોલ વિચારો જેની મોમેન્ટ કેટલી p cos થીટા. તો બિંદુ ડાયપોલની ક્યાં આવેલું છે અક્ષ પર. અક્ષ પર ક્ષેત્ર આપણને કઈ તરફ મળશે મોમેન્ટની દિશામાં. કઈ દિશા મળશે મોમેન્ટની દિશા. બીજી ડાયપોલ આપણે આ વિચારવી પડશે કે જેની મોમેન્ટ કેટલી છે p cos થીટા છે સોરી p sin થીટા. તો બિંદુ p sin થીટા મોમેન્ટ ધરાવતી ડાયપોલ ક્યાં આવી વિષુવ રેખા પર. ક્યાં આગળ છે વિષુવ રેખા પર. તો વિષુવ રેખા પર ક્ષેત્ર કઈ દિશામાં છે તો વિષુવ રેખા પર ક્ષેત્ર હંમેશા મોમેન્ટ કરતા કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં. તો આ મોમેન્ટ કઈ દિશામાં છે આ દિશામાં. તો અહીંયા જે ક્ષેત્ર મળશે એના એક ક્ષેત્ર આ દિશામાં મળશે E2 આ દિશામાં મળશે. આ કઈ મોમેન્ટના લીધે મળશે p sin થીટા ના લીધે. આ ડાયપોલની વિષુવ રેખા પરનું બિંદુ થઈ ગયું અને આ જે ડાયપોલ છે એની અક્ષ પરનું ક્ષેત્ર થઈ ગયું. તો નેટ ક્ષેત્ર કેટલું છે E1 E2 છે. તો પેલો આપણે E1 નક્કી કરવું પડશે કે p cos થીટા મોમેન્ટ ધરાવતી ડાયપોલની અક્ષ પર q બિંદુ આગળ p cos થીટા મોમેન્ટ ધરાવતી ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર હાલ આપણે મૂલ્ય લઈએ E1. તો E1 કેટલું તો 2kp cos થીટા સોરી 2kp RQ. હવે ખાસ ધ્યાન દો તમારું કે મોમેન્ટ p હોય ને તો અક્ષ પર કેટલું હોય 2kp RQ. અહીંયા મોમેન્ટ આપણે કેટલી છે p નથી p cos થીટા. તો સૂત્ર આપણું બનશે 2kp cos થીટા upon શું આવશે RQ. 2kp cos થીટા upon RQ. સેમ જ પ્રકારે p sin થીટા મોમેન્ટ ધરાવતી ડાયપોલની વિષુવ રેખા પર q આગળ વિદ્યુત ક્ષેત્ર E2 p sin થીટા મોમેન્ટ ધરાવતી ડાયપોલની વિષુવ રેખા પર q આગળ p sin થીટા ના લીધે વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય આપણે E2 કહીએ. આ ડાયપોલના કારણે ક્ષેત્ર ક્યાં વિષુવ રેખા પર ક્ષેત્ર કેટલું kp RQ. પણ આપણી પાસે મોમેન્ટ p નથી એટલે p sin થીટા. તો p sin થીટા kp R³ ના બદલે શું હશે kp sin થીટા upon શું આવવાનું RQ. kp sin થીટા upon RQ. નેટ ક્ષેત્ર કેટલું તો નેટ ક્ષેત્ર ક્યાં જવાનું અહીંયા આપણે સવાજક પૂર્ણ કરવો પડે. સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવો પડે આપણે અને પરિણામી ક્ષેત્ર આ દિશામાં જાય. ધારો કે પરિણામી ક્ષેત્ર આપણું p છે. પરિણામી ક્ષેત્ર કેટલું છે
એ તો અહીંયા E બરાબર E1 પ્લસ E2 E1 ને E2 વચ્ચેનો ખૂણો કેટલો છે 90 તો નેટ ક્ષેત્રનું મૂલ્ય આપણે લેવું હોય અંડર E2 સ્ક્વેર પ્લસ E1 સ્ક્વેર પ્લસ 2 E1 E2 cos 90 E1 E2 વચ્ચેનો ખૂણો કેટલો છે 90 cos 90 વાળો ક્યુબ થઈ જશે 0 થશે E1 ની કિંમત મૂકો E2 ની કિંમત મૂકો કિંમતો મૂકશો તો અહીંયા આપણને આવું મળશે E2 કેટલા આપણી જોડે kp sin theta upon r cube એનો સ્ક્વેર 2kp cos theta upon r cube એનો સ્ક્વેર કોમન કેટલો આવશે આપણી જોડે તો કોમન નો kp r cube કોમન આવશે તો kp upon r cube કોમન લઈ લો વર્ગમૂળમાં રહેશે sin સ્ક્વેર થીટા પ્લસ 2 નો વર્ગ કેટલો થશે 4 4 cos સ્ક્વેર થીટા 4 cos સ્ક્વેર થીટા આ ક્યુ ક્યાં આવશે 12 આવશે સ્ક્વેર છે એટલે 12 આવી જશે કે પણ 12 આવશે કે પણ ક્યાં આવશે 12 હવે 4 cos સ્ક્વેર ની જગ્યાએ આપણે આવું લઈ લઈએ 4 cos સ્ક્વેર ને બે ભાગમાં આપણે વિભાજિત કરી દઈએ કે sin સ્ક્વેર થીટા प्लस cos स्क्वायर थीटा प्लस 3 cos स्क्वायर थीटा 3 cos स्क्वायर थीटा तो sin स्क्वायर प्लस cos स्क्वायर કેટલા થઈ જશે 1 તો આપણે E બરાબર ક્ષેત્રનું સૂત્ર મળ્યું kp r કોઈ પણ ખૂણે ડાયગોનલ ક્ષેત્રનું સૂત્ર શું તો kp r 3 cos સ્ક્વેર થીટા 3 cos સ્ક્વેર થીટા આ કિંમત મળી આપણને ડાયપોલની કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ધારો આપણે ચેક કરવું અક્ષ પર કેટલું તો થીટા આપણે 0 મૂકવો પડે cos 0 ની કિંમત 1 થાય 3 ને કેટલા થશે 4 4 નો વર્ગમૂળ કેટલો હશે 2 જવાબ કેટલો હશે 2kp r cube વિષુવ રેખા માટે થીટા 90 આવે થીટા 90 મૂકી દો આપણે 0 થઈ જાય kp r તો આ મળ્યો આપણને ડાયપોલની કોઈ પણ બિંદુ આગળ ક્ષેત્ર તીવ્રતાનું સૂત્ર આ બધું આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી આટલું સૂત્ર યાદ રાખવું તો પણ ચાલે પણ નેટ ક્ષેત્રની દિશા કઈ તરફ આ જે નેટ ક્ષેત્ર મળેલી દિશા કઈ તરફ એની દિશા ધારો કે અહીંથી આલ્ફા જેટલો ખૂણો બનાવે કેટલો ખૂણો બનાવે છે આલ્ફા તો tan આલ્ફા લઈ લઈએ આપણે આકૃતિમાં tan આલ્ફા લેશું એટલે સામેની બાજુ સામેની બાજુ શું બનશે E2 પાછળની બાજુ શું બનશે E1 તો દિશાની ચર્ચા કરો તો દિશા tan આલ્ફા બરાબર E2 બાય E1 બુલેટ લેવાનું થાય E2 બાય E1 E2 કેટલા આપણે કરે kp sin theta upon r cube E1 કેટલા 2kp cos theta upon r cube cancel kp cancel sin ભાગ્યા cos થઈ જવાનું tan alpha બરાબર 1/2 tan theta થીટા આપણે આપી દીધો તો આલ્ફાની કિંમત ફિક્સ કરવી તો કરી શકાય તો મારે આલ્ફા બરાબર tan inverse 1/2 tan theta 1/2 tan theta દર ખૂણો એવો હોય કે કિંમત 2 મળતી 2 કેન્સલ થઈ tan inverse 1 મળતું તો આલ્ફા કેટલો મળે આપણને 45 હવે ઘણી બધી દિશા ક્યાંથી મળે તમારી ભાઈ ડાયપોલની અક્ષની દિશા કેટલી ક્યાંથી ડાયપોલની અક્ષની દિશા કેટલી તો ડાયપોલની અક્ષની દિશામાં કે ત્યારે હંમેશા ખૂણો કેટલો થીટા પ્લસ આલ્ફા થશે કેટલો થશે થીટા પ્લસ આલ્ફા અથવા ડાયપોલ મોમેન્ટ સાથે કેટલા ખૂણે છે તો ડાયપોલ મોમેન્ટ p આ દિશામાં નેટ ક્ષેત્ર આ દિશામાં જતું તો દિશા કેટલી મળશે થીટા પ્લસ આલ્ફા ખાસ ક્લિયર રાખો
ડાયપોલની અક્ષ સાથે બનાવેલો ખૂણો ડાયપોલ મોમેન્ટ સાથે ડાયપોલ મોમેન્ટ સાથે બનાવેલો ખૂણો એ ખૂણો ધારો કે આપણે થીટા ડેશ કીધી થીટા ડેશ કેટલો મળે તો થીટા પ્લસ આલ્ફા મળે કેટલો મળે થીટા પ્લસ આલ્ફા ઘણી વાર ખૂણો તમને 30 આપી દીધો છે ધારો કેટલો આપી દીધો 30 अब 30 ले लो आल्फा कितना लेशो tan इनवर्स 1/2 tan tan इनवर्स 1/2 tan પણ ડાયપોલ સાથે અથવા ડાયપોલની અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો તો થીટા આ ખૂણો આવશે પ્લસ કરવું પડશે તમારે આલ્ફા નેટ ડાયરેક્શન તમને આટલી મળશે તો આમાં પણ એક ગુણોત્તર આપણે લઈ નાખી દઈએ પણ આમાં સૂત્ર આપણે આટલું યાદ રાખવાનું છે kp/r³ 1 + 3 cos સ્ક્વેર થીટા ડાયપોલના લીધે કોઈ પણ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર थीटा आपी दीधो है सीधी कैलकुलेशन करी एनी किंमत मेळवी तो मेळवी શકે તો આમાં આવો પણ કેસ જોવા મળે આપણને કે ભાઈ આર અંતરે 30 અંશના કોણે આર અંતરે આટલું ક્ષેત્ર તો 60 અંશના કોણે એટલા જ અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી તો ગુણોત્તર લઈ લેવો પડે આપણે આવો કેસ આપણે બે વસ્તુ યાદ રાખવાની થાય કે અહીંયા ક્ષેત્ર કેટલું EQ કેટલું તો કોઈ પણ બિંદુ આગળ ક્ષેત્ર સૂત્ર આવશે kp/r³ √1 + 3 cos સ્ક્વેર થીટા 1 + 3 cos સ્ક્વેર થીટા આવું કોઈ ઉદાહરણ પૂછાય જાય 30 અંશના કોણે r અંતરે વિદ્યુત ક્ષેત્ર r અંતરે વિદ્યુત ક્ષેત્ર आर अंदर विद्युत क्षेत्र तीव्रता 10 न्यूटन प्रति कूलम तो 60 अंशना कोणे आर अंतरे तो એટલા જ અંતરે અંતર આટલું હોય નહીં એટલા જ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું વિદ્યુત ક્ષેત્ર 100 તો 30 વાળાને 1 કહી દો 60 વાળાને 2 કહી દો તો ગુણોત્તર રાખી દેજો ઈટુ अगर E1 कितनु तो kp/r³ 1 + 3 cos સ્ક્વેર થીટા અહીંયા થીટા 1 લઈએ E2 કેટલા મોમેન્ટ ઇન ધી અંતર એનું એ ચેન્જ માત્ર શું થાય એંગલ થાય 1 + 3 cos સ્ક્વેર થીટા શોધવું શું તમારે E2 બેનો ગુણોત્તર લઈ લો E2/E1 E2/E1 આના છેદમાં અમુક શું લાગે છે તો જવાનું કેન્સલ ઉપર આવશે 1 + 3 cos સ્ક્વેર થીટા 2 upon 1 + 3 cos સ્ક્વેર થીટા 1 કિંમતો મૂકી દો E2/E1 E1 કેટલા કેટલો આપી દીધું તમને 30 અંશના કોણ ક્ષેત્ર કેટલો આપ્યું 10 1 + 3 cos સ્ક્વેર થીટા 2 કેટલો આપ્યો તો 60 અંશ કેટલો છે 60 તો cos સ્ક્વેર 60 અંશ છેદમાં 1 + 3 cos સ્ક્વેર થીટા 1 કેટલો છે 30 અંશ cos 60 ની કિંમત કેટલી 1/2 એનો સ્ક્વેર 1/4 તો આપણે આવું મળશે E2/E1 √1 + 3 આ 1/4 મળશે એટલે 3/4 થશે છેદમાં આવશે cos 30 √3/2 cos 30 કેટલા થશે √3/2 એનો સ્ક્વેર થઈ જવાનો તો એ 1 + 3 √3/2 નો સ્ક્વેર એટલે 3/4 E2/E1 10 4 4 ને 3 કેટલા થશે 7 √7/2 થઈ જાય તો કેટલા થશે √7/2 એ 4 3 તરી 9 4 કેટલા થશે 13 છેદમાં ફરીથી કેટલા આવશે 2 2 કેન્સલ E2 બરાબર આપણને આટલું મળે
√7/13 into 10 inverse. ક્ષેત્રનો એકમ આવશે ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર. આ બિંદુ આગળ ક્ષેત્ર દીઠતા એટલે શોર્ટનો ગુણોત્તર લઈને કેલ્ક્યુલેશન કરવાની થાય. પણ આ કેસ ટૂંકમાં બુક બારનો અને જેઈ માટે આપણને ખબર હોય છે જેઈ અથવા તો નીટમાં પણ અમુક વખત આપણને ડાયરેક્શનની ચર્ચા કરીએ દિશા તો ખૂણો શોધવાની વાત આવે સૂત્ર આપણે યાદ રાખવું આલ્ફા બરાબર tan ઇન્વર્સ 1/2 tan થીટા. કોઈ મોમેન્ટના મૂલ્યની કોઈ જરૂર આ કિસ્સામાં હોતી નથી, દિશામાં મોમેન્ટના મૂલ્યની કોઈ જરૂર હોતી નથી. ખૂણો ફિક્સ હોય એટલે સીધા ક્ષેત્રની દિશા પણ ફિક્સ જ હોય એટલે આના પરથી એની દિશા નક્કી કરવી હોય તો કરી શકાય.